હરીએ દીધી છે મને ઉડવાની પાંખો. કેવી અસર તાજી માજી હવા આવે છે. અને અત્યારની પડદે એસી ને બેસી ને ધોઈ ગોઠવશે ને આ હવા તો જો એસી થી હારી છે 90 ની 100 ની કા. રાધા 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અહીંયા તો જો હવા આવે. કિચન માં તો બેઠી બેઠી જ બફાઈ ગઈ બાપા. કેવી ગરમી હતી. અહીંયા જો કેવી હવા આવે મસ્તી ની કા. એ ભૂતડી ખાવાનું બની ગયું? ના રે ના મમ્મીજી ખાવાનું નથી બન્યું. ગરમી કેટલી હતી હવા ખાવા આવીશું. તારે તો એક દી હવા ખાવીને પાણીપુરી ખાવીને સમોસા ખાવા ઈ જ ન ખૂટ્યું. ટાણે ખાવાનું બનાવી લેતી હોય તો 2 કલાક કરે. ભૂતડી ખાવાનું બનાવતા તને 2 કલાક લાગે. અમારા જમાનામાં તો હું છે ને કલાક એકમાં અડધા કલાકમાં તો હંધી ખાવાનું બનાવી લેતી. ખબર છે કેટલા માણસનું હું તો ખાવાનું બનાવતી 15 જણાનું. ઈ જમાનો તો ગયો મમ્મીજી. હવે તો 4 જણાનું ખાવાનું બનાવવું હોય તો એ ખાવાનું બનાવતા તમને બર પડે. એટલે મમ્મીજી તમારા જમાનાની વાતો છે ને તમારા જમાનામાં જ રાખો. હવે લઈ આવવાની કાઈ જરૂર નથી. ખાવાનું બનાવતા જ બર પડે. પાછા તો હજી સલાહ દે. હારે આવે વાંદરી સાહુકાર. સોની મોની કિચનમાં જાન તાણે ખાવાનું બનાવી લે. ભૂખ લાગી છે ખાવું છે મારે. મમ્મીજી મને તો એવું લાગે છે કે જો હું આ ઘરમાં લગ્ન કરી ના આવ્યત ને તો તમારે હંધેન ભૂખે મરવાનું હતું. હું તો ખાલી વાત કરું મમ્મીજી એમ. સાની મોની રેતી હોય તો ભૂતડી તમે તો વોહરા એવન મમ્મીજી ઘડીક હવાઈ ખાવા ના દો. સવારમાં ઉઠી તૈયારી કામ કરો છો એમની કે એક વટકલું કરમ. મમ્મીજી તમે ખોટું ના માનજો. તમને એક વાત કહું આમ તો છે ને તમને બહુ પ્રિય છો પણ જઈએ તમે છે ને ઘોડા ખોડીને બેસી જાવ ને કાંઈ કામ વટકલું કાંઈ કરાવો નહીં ને તઈએ તમને છે ને જરીએ ગમતા નથી. હારે આ આવે તન તો ના જ ગમતા હોય ને. મમ્મીજી પહેલાથી જ કીધું તું કે ખોટું ના માનજો તોય તમને તો ખોટું લાગી જાય. લ્યો કિચનમાં જા સાની માની કામ કર તારું. ઓકે મમ્મીજી. મમ્મીજી એક સેલી વાત પૂછી લઉં. તમને તમારા જમાનામાં ટ્રેક્ટર હકાવતા તો આવડતું જ તું તો હવે કેમ જીભડો હકાવો છો? મમ્મીજી તમે ટ્રેક્ટર હકાવતા જ હારા લાગો છો. જીભડામાં હારા નથી લાગતા. તને કોણ પૂછે છે હાલતી થાન સાની માની. હોય તો ઉપાડી છે મમ્મીજી મને કોઈ પૂછતું જ નથી. લ્યો હવા ખાવા આવી હતી તમે માર ભેગે શું બહેસ કર નાખી. આમ કર નાખ ને તેમ કર નાખ ને મને હવા ન ખાવી પડે. પોતે ઉઠ્યા તૈયાના થાથેક માથેક થઈને હવા ખાય છે રે. હું તો ઘડીક શું હવા ખાવા આવી. ખાવું છે મને ભૂખ લાગી છે. આ કર નાખ તે કર નાખ. આ તો હું બચારી હારી છું કોઈ દી કાંઈ બોલતી નથી. આ તો છે ને મારા હાહુ છે. હાહુનું તો આપણે માન સન્માન જાળવી રાખવું પડે. એટલે હું છે મારા હાહુને કોઈ દી વળતો જવાબ ન દઉં. તમે મને જોઈ કોઈ દી વળતો જવાબ દેતા હું દઉં જ નહીં. તમારે નહીં દેવાનો. સાસુ તો આપણી માં કહેવાય. સાસુ માં જો ઈ તમને દીકરી રાખે ને તો નકા નહીં. સાની મની જા ને કામ કર. હારે આવે જાઉં છું મમ્મીજી. નકાઈ હું છે ને તમાર પાસે આવું ને તે મને ઘૂંટણ જેવું લાગે. જૂના જમાનાના વિચાર લઈને બેઠા છે. જઈએ મારા હાહુ વહુ હતા ને તઈએ જ્યાં નક્કી કરી લીધું કે હું હાહુ થાઈશ એટલે હું છે ને કાંઈ વટકલું બટકલું કરાવી નહીં. હું તો થાથેક માથેક થઈને બેહીશ અને મારી વહુ કામ કરશે. એટલે મારા હાહુ છે ને હવે એનું પાલન કરે છે પાલન. શેડારી કે હાહુનું માન સન્માન જાળવી રાખવું પડે. આપણે અહીંયા અમે કાંઈ બોલાય નહીં. વળતો જવાબ હું તો આપું જ નહીં. વળતા જવાબ આપીને તો ગઈ છે ને પાછી કે એકે વળતો જવાબ આપું નહીં. આ પરજાને કોણ પૂંગે? હે ધિંતણાકા જાઓ કેસરાટ પેરો મેં બેણ જરા ખોલ નગાર સંગ ઢોલ બાજે ઢાઈ ઢાઈ ઠમ ઠમ થાય. અત્યારે તો અહીંયા કોઈ આડોવરું થાશે એવું લાગતું નથી. અહીંયા બેહી અને ઘડીક ફોન જોઈ લઉં અને પછી કામ કરવા માંડું. ખબર છે તમને હું છે ને 4 વાગ્યાની ઉઠી છું ને અત્યારે 9 વાગ્યા 9 અહીંયાની કામ જ કરું છું. બોલો આ તો હું બચારી હારી છું એટલે હું કઈ બોલતી નથી. નકર બીજી વહુ હોય ને તો વેલીએ ધમધમાવી દીધું હોય હંધુય. આ તો હું શું કોઈને મારા કામ ગણાવું નહીં. જો મેં છે ને સવારમાં ઉઠીને ચાય પાણી કર્યા ને ઠામડા ધોયા ને ઝાડુ કાઢ્યું ને ફટો માર્યો ને પછી વળી ખડકી બોવારવા ગઈ ને પછી ખાવાનું બનાવ્યું નાસ્તો બનાવ્યો. કેટલું કર્યું તે મારે વાગી ન જાય 9. એમાં પછી માં જેડર ગોગળીનો ફોન આવ્યો તો વળી એનાથી વાતો કરી ઘડી. ઈ એક કામ જ કહેવાય ને કા. ફોન આવ્યો તો ઉપાડવો પડે આપણે. આપણે નિહાળમાં ભણતા હતા એ કેવી મજા હતી કા. ખાઈ પીને કાંઈ કામ નહીં રખડવાનું જતું. હું તો એવી રખડતી કે વાત ન પૂછો. હવે તો આ હાહુ નામના કેદખાનામાં આવી ગયા કાંઈ કરવા જતું નથી. પાછા પોતે તો છે ને આજે હંધે ભાટકી આવે ને આપણે ભાટકવા ન જવા દે. આપણે જાશું ને તો કેસા ભાટકી આવીને તેવીને પોતે આખા ગામમાં ભાટકશે ને એનું કાંઈ નહીં. ઓ ભૂતડી મારી ગાડીની ચાવી નથી જડતી. અરે બાપા ફોન જોવાનો હતો. મારા ઘરવાળો આવશે ને ઈ નહીં જોવા મળે. નડે જ છે હંધે મન તો નડે. સુડેલ હું આવડી રાડું પાડું છું તને કે રાડ નથી એમ ભણી મારી. પાછી તો અહીંયા આવીને બેઠી છે. હું કહું છું ચાવી ગોતી દે કઈ એને રાડું પાડું છું તો એમ નતા તો ઊભો થઈને ચાવી ગોત દઉં. ભૂતળા તારો અવાજ એ ન થાય અહીંયા તો. નકર તો હું વેલી ઊભી
ગયો કઈ બેહું નહીં કહે લ્યો. હા હવે ખબર છે. ટાણે છે ને ગાડીની ચાવી ગોતી દે, જડતી નથી, મારે જાવું છે દુકાને. આપણે દુકાને જાવું હોય તો જાવ ને, હું કઈ ગાડી લઈને તો આવી નથી, ગાડીની ચાવી ભેગી લઈને તો કઈ ફરતી નથી કે હું ગોતી દઉં. તમે ચક રાખી હશે, જોઈ લ્યો જાવ. એક તો ગાડી ધોડાવે પોતે, ચાવી એ પોતે રાખે, અને બીજાને કહેશે મને ગોતી દ્યો. હું કાંઈ ગોતી નહીં દઉં, ગોતી હોય તો હાથે ગોતી લ્યો. હું તો બચારી ભગવાનના ઘરની માણા, મને શું જડે. ચીબરી સો ભૂતડી તું. ભલે રહી ચીબરી, તમાર શું ઉપાડી છે? એ ચીબરીને લઈને ના આવાય ને, ચીબરીને લઈને ધોડ્યા આયા છો. આ સેડારી કાંઈ કામ નહીં આવે, મારે છે ને હાથે જ ગોતવી પડશે ગાડીની ચાવી. આજ મોડું કરાવશે લે ને. આ તો અહીંયા ઠકાણે રખાય ને, કોણ કહેશે ગમે ત્યાં ઉડાડી દો. આજ આજે છે ને કાંઈક સારું શાક બનાવજે. રોજ ઈ નહીં ગવાર ને ડુંગળી ને બટેકા ને કાંઈક નવું બનાવ ને. આજે પનીરનું બનાવજે. પનીરનું શાક બનાવવામાં કેટલી મહેનત થાય તમને ખબર છે ને? ઠામડા તો ઢગલો એક થાય. ગ્રેવી બનાવીને આ બનાવું, ઢેકડું બનાવું ને આવીને છે ને ઠામડા ઉટકી દેજો તો જ પનીરનું શાક બનાવીશ. હવે હું હામું જોવો છો? સના મને આલે જાવ, ચાવી ગોતો તમારી, બનાવી દઈશ સાંજે પનીરનું શાક. ઠામડા ઉટકી નાખજો તમે. જો આપણે આપણી મનપસંદની ભાજી ખાવી હોય ને તો આપણે ઠામડા ઉડકવા પડે, સમજી ગયો મારા કલેજા? આ તો શું આપણા ઘરવાળા છે ને પતિ પરમેશ્વર કહેવાય. એને જે ખાવું હોય ને આપણે બનાવી દેવાય, ના ન પડે. એ કામ કરી કરીને તો આવતો હોય બચારા. એને જે ખાવું હોય ને એ બનાવી દેવાય ને. હું તો બનાવી જ દઉં હો, હું તો સંસ્કારી. હું છે ને કોઈ દી ના પાડું જ નહીં. આપણે બીજી વહુ જેવી નહીં કે આમ છે ને તેમ છે ને એમ કરીને બનાવે જ નહીં. હું તો બનાવી જ દઉં. અને પતિ તો છે ને પરમેશ્વર કહેવાય, એટલે મારી જેમ છે ને હંધાએ બનાવી જ દેવાનું. આપણે ઘરવાળાને જે ખાવું હોય ને બધું બનાવી દેવાનું. હું એ બનાવી જ દઉં, ના ન જ પાડું. જો મેં ના પાડી બનાવી દઉં હું તો. એમ તો હું બચારી હારી છું. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું રે ભાડાના મકાનમાં, કે તારે રેવું રે ભાડાના મકાનમાં. હું જઈએ નનકી હતી ને તઈએ હું આ ગીત ગાવા જતી હો, અમાર ફેવરેટ હતું. ઓહો અમાર પાડોશી જલપાબેન બેઠા છે. એ શું કરે જલપાબેન? આપણો જે પાડોશી હોય ને ઈ તો આપણા છે ને પરિવાર સમાન કહેવાય. પાડોશી થી હંમેશા પ્રેમથી વાત કરવાની, એનું માન સન્માન આપવાનું, એ હંધોઈ છે ને આપણે કરવું જ પડે. અને હું તો કરું જો. પાડોશી તો પાડોશી કહેવાય. ઈ જ અહીંયા કોઈ કામ ના આવે ને ત્યાં આપણને આ પાડોશી કામ આવે. અડધી રાતે ઉઠીને જરૂર પડે ને ત્યાં આપણે છે ને બીજા ગામમાં રહેતા હોય મમ્મી ફોયાને ન કહીએ કે એને ફોન ન કરાય, પણ આ પાડોશીને કહીને તો ફટ દિનારે તૈયાર થઈ જાય. એને કહેવાય પાડોશી. અને અમારા પાડોશી જલપાબેન તો બહુ હારા હો. વાત એટલે તમે તો છે ને વાત જ ન પૂછો, એવા હારા છે અમારા પાડોશી જલપાબેન. ઈ આપણે ઘરે એક વાટકી ખાંડ માંગવા આવે ને તો આપણે ઘરે બે વાટકી હોય એમાંથી આપણે એને એક વાટકી આપીએ, પણ આપણે જઈએ એને ઘરે એક વાટકી ખાંડ માંગવા જઈએ તો કિલો એક પડીએ ને તોય કહેશે કે અમારે ઘરે તો ખાંડે નથી. બાકી આમ તો અમારા પાડોશી જલપાબેન બહુ હારા. હું તો ખાલી વાત કરું હા એમ, બાકી વગોણે તો હું કોઈને કરું નહીં, મને પોહાય જ નહીં. આપણે કોઈનું નામ બામ લઈએ જ નહીં, આપણે હરીનું નામ લઈને આનંદમાં રહી. અને મને છે ને કોઈની પંચાયત કરવાની જરીએ શોખ નહીં. મને એવું નહીં કે આ શું કરે ને પેલી શું કરે ને, હું કોઈનામ ધ્યાન જ ન દઉં. હું તો મારું કામ કરું. મારે તો ખાલી હું ને મારું કામ, બીજું કાંઈ જ નહીં. ઓ જલપાબેન 2 કલાક થયા લહણ ફોલો સરે, હજી તમારે લહણ નથી ફોલાઈ રહ્યું? અને કા અમન તો કહેતા હતા કે હું તો વેલી 5 વાગે ઉઠીને હંધઈ કામ કરી નાખું ને 8 વાગે તો નવરીએ થઈ જાઉં. આજ તો 9:30 વાગે. જલપાબેન હજી નવરા નથી થયા? ભૂતળી બેન એવું નથી, આજે થોડીક નિરાત હતી. ઓન રોજ નિરાત જ હોય છે એમ કે ને. ડઠિયા દેવામાં તો પહેલો નંબર છે જલપાબેનનો. ઓ ભૂતળી બેન માર કુકરની સીટી વાગી ગઈ છે તો હું જાઉં છું. ઠીક જલપાબેન તમાર કુકરની સીટી વાગ ગઈ, મારે કુકરની સીટી વાગ ગઈ તી. લ્યો મારે જાવું પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ જલપાબેન. આ તો જલપાબેન સાચું બોલે ખોટું બોલે મને શું, પણ આ તો એમ થાય ડઠિયા શું દેવા, સાચું જ બોલાય ને. બાકી મને કોઈની ઉપાધિ થાય નહીં. મારે તો બસ હું ને મારું કામ ને હરીનું નામ. બાકી કોઈની ઉપાધિ કરવામાં મને જરીએ રસ નહીં. હું તો ખાલી મારું કામ કરું. તમારા અંધાને છે ને મારા જેવું બનવાની જરૂર છે. આમ તો જલપાબેન બચારા બહુ હારા છે. ઈ ભલે ને હું એને ખાંડ આપું ને ઈ મને ના આપતો હોય, બાકી ઈ વાત અલગ છે. આમ તો હારા જ છે બચારા જલપાબેન, કાંઈ ખોટ નહીં એનામાં. ક્યારેક ડઠિયા દે કે હું આમ કરું તેમ કરું, મોટી મોટી વાતો કરે. બાકી આમ બચારા બહુ હારા. અને એને એવું કઈ મનમાં નહીં, પણ ક્યારેક અહીંયાથી છે ને આપણી આખી પાછી બહુ થઈ જાય. અહીંયા હું એમ કે હું એમ કે આમ બચારા બહુ હારા હો જલપાબેન. આ તો મેં અત્યારે કીધું તમને એને કે હું છે ને આ કોઈ દી વાતે ન કરું. હું તો ભગવાનના ઘરની માણસ છું. અને પાડોશી તો આપણો પરિવાર જેવા કહેવાય. પાડોશીને આપણે કાંઈ કહેવાય નહીં, અને હું તો કહું નહીં એવી બચારી હારી છું. બાકી કાંઈ ખોટ છે નહીં મારામાં. જો પાડોશી આપણે પરિવાર કહેવાતા હોય ને, તમારા હાહુ એ છે ને મારા હાહુ માં કહેવાય. એન બચારાને છે ને કઈ એની ભૂખ લાગી છે તો હું છે ને ખાવાનું બાવણું બનાવીને ખવડાવું, નકર ભૂખે મરી જશે. અને એ હારું કે હું લગન કરીને આવી આ ઘરમાં, નકર મારા હાહુ ને મારા ઘરવાળાને હંધાય ભૂખ્યા જ રહેવાના હતા. મારા સિવાય કોઈ ખાવાનું બનાવે જ નહીં બોલો.
હા તો હવે હું જાઉં, મારા હાહુને છે ને ભૂખ લાગી છે હો. મારા હાહુ ભલે ને મને દીકરી હાવ થોડી થોડી માનતા હોય, પણ હાહુ તો માં કહેવાય ને. હા આપણે તો સંસ્કારી એટલે આપણે તો હાહુ તો માં કહેવાય, તો કહેવાય બીજું તો હું. હા તો હું છે ને મારા હાહુને ખાવાનું બનાવી દઉં હો. એ બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો મળશું બીજા વિડીયોમાં. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ તો શું તમને બહુ વાલા છો ને એટલે મેં છે ને આ બધું ખાલી તમને જ કીધું હે. તમે કોઈને કહેતા નહીં હો. આ તો તમે વાલા એટલે તમને કહેવાય, બીજા કોઈને તો કહેવાય નહીં ને. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો.